નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ડોનાલ્ડ ટ્રમ્પને ભારતને વધુ એક ધમકી, રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મુદ્દે ટેરિફ વધારી દઈશું। ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર, 275 જેટલા પોલીસ કર્મચારીઓ વિવિધ જિલ્લામાં બદલી। ગુજરાતમાં માવઠા બાદ ઠંડીનો નવો રાઉન્ડ, નળિયામાં 7 ડિગ્રી સાથે કાતિલ ઠંડી। સિઝનનું સૌથી નીચું તાપમાન, રાજકોટ બીજા નંબર પર। સુરતમાં સવારના 6 થી 8 વાગ્યા દરમિયાન પતંગ ઉડાવવા પર પ્રતિબંધ, સોમવારથી જાહેરનામું થશે અમલ। કોફીની નિકાસ $2 અબજ નજીક પહોંચતા નવો રેકોર્ડ, 5 વર્ષમાં નિકાસ બમણી થઈ ગઈ। અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1300 સરકારી કર્મચારીઓને દંડાયા, 80 પોલીસ કર્મીઓની પણ પાવતી ફાટી। 2026માં ચૂંટણી બાબતે કયા દેશો પર નજર રહેશે? ધોળકા બાગોદરા હાઈવે પર અકસ્માતમાં ગુમ બસ ચાલકોનો 6 દિવસે મૃત્યુદેહ મળ્યો। જાહેરનામા ભંગ, છેતરપિંડી, ચાઇનીઝ દોરીની ધમકી સહિતની ફરિયાદ નોંધાઈ। અમેરિકામાં પૂર્વ પ્રેમિકાની હત્યા કરી ભારત ભાગી આવ્યો, અર્જુન પોલીસમાં નોંધાવી ખોટી ફરિયાદ। આસામમાં ભૂકંપ, મોરીગાંવમાં 5.1ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા। જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણામાં ખાબકી, પતિ પત્ની સહિત 2ના મોત, 20ને ઇજાગ્રસ્ત। T20 વર્લ્ડ કપ માટે ભારત નહીં આવે બાંગ્લાદેશની ટીમ, IPL વિવાદ વચ્ચે BCBનો નિર્ણય। અઠવાડિયામાં ચાંદી 3000 સસ્તી તો સોનું 4000 તૂટ્યું। અમદાવાદ CG રોડ પર જમી ચાલવા નીકળેલા 2 મિત્રોને સ્પોટસ બાઇક ચાલકે મારી ટક્કર, 1નું મોત। થઈ જાઓ તૈયાર, ઇન્સ્ટાગ્રામ રીલ હવે જોઈ શકાશે ટીવી પર। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM કિસાન સન્માન નિધિ કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી કે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ 98% ખેડૂતોને દિવસે વીજળી પહોંચી રહી છે। માર્ચ 2026 સુધીમાં બાકીના 2%ની કામગીરી પૂર્ણ કરી 100% ખેડૂતોને દિવસે 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે। આથી ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળશે અને ખેતી વધુ સમૃદ્ધ બનશે। પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, PSI અને LRDની શારીરિક કસોટીની તારીખ 21 જાન્યુઆરીથી પ્રારંભ। સોના ચાંદીના ભાવ વધતા ગુજરાતમાં કેટલાક સમાજ દ્વારા લગ્નમાં બંધારણ મુજબ સોના ચાંદીનો ઉપયોગ કરવા લેવામાં આવેલા નિર્ણયો। 2 સૂર્યગ્રહણ, 2 ચંદ્રગ્રહણ, ગરમી વધુ પડશે અને ઠંડી ઓછી, 2026 અંગે ચોંકનારી ભવિષ્યવાણી। ટ્રમ્પની ધમકી બાદ ટેન્શન વધ્યું, ઈરાનને કહ્યું અમેરિકાના સૈન્ય ઠેકાણા અમારા ટાર્ગેટ પર। નવા વર્ષ પણ શાકભાજીના ભાવ આસમાને, લીંબણ ભાજીમાં 3%નો વધારો, ખેડૂતોને પોષણયુક્ત ભાવ મળતા ખુશ જોવા મળ્યા છે। UPI પેમેન્ટમાં 2025ની શાનદાર વિદાય, 28 લાખ કરોડના મૂલ્યના કુલ 21.6 અબજ વ્યવહારોનો નવો કીર્તિમાન। નવા વર્ષ BSNLની ગિફ્ટ, મોબાઈલ સિગ્નલ નહીં હોય તો ટેન્શન ના લેતા, હવે વાઈફાઈથી થશે કોલિંગ। રાજ્યમાં કડકડતી ઠંડી અનુભવાશે, આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે। કમોસમી માવઠાથી ખેડૂત ચિંતિત જોવા મળ્યા છે। બનાસકાંઠામાં શાકભાજીનું બમ્પર વાવેતર, ખેડૂતો એરડા, રાઈ, કપાસની જગ્યાએ શાકભાજી રોકડિયા પાક તરીકે વાવવાનું કરે છે વધારે પસંદ। નવા ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે 1 લાખ રૂપિયાની સબસિડી અને ટ્રેક્ટરના ઓજારો ખરીદવા આપશે 60%ની સબસિડી। ઓનલાઈન અરજી કરવાની રહેશે।
ઈડરમાં જમીનના રસ્તા બાબતે 4 ખેતરના ખેડૂતો વાખડ્યા, એકને ગંભીર ઈજા થતા સારવાર માટે કરાયા દાખલ, સરપંચે મામલો પાડ્યો ઠંડો। વિસનગર એપીએમસીમાં ગુવારની બમ્પર આવક, પ્રતિ મણ 1000 થી 1150 રૂપિયા, 1000 બોરીથી વધુની આવક ઉત્તર ગુજરાતમાં સૌથી ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ચાંદીના વધતા ભાવે વેપારીઓ માટે મુસીબત ઊભી કરી, સિલ્વર સિટી રાજકોટમાં અનેકના ધંધા બંધ। પાટણ જિલ્લામાં આયુષ્માન ભારત યોજનાનો ડંકો વાગ્યો, 1.28 લાખ દર્દીને 315 કરોડથી વધુની શુલ્ક સારવાર મળી। નવા વર્ષ વાહન ચાલકોને મોટી ભેટ, સીએનજીના ભાવમાં થયો ઘટાડો, અદાણી દ્વારા સીએનજીના ભાવ પ્રતિ કિલોગ્રામ 1.21નો ઘટાડો કરવામાં આવ્યો। આ ઘટાડા બાદ અમદાવાદ સીએનજીનો નવો ભાવ 81.17। વોડાફોન આઈડિયાને 738 કરોડનો દંડ ફટકાર્યા, અમદાવાદ સીજીએસટીનો આદેશ હવે કંપની કોર્ટમાં જશે। ખેડા જિલ્લાના 91,823 ખેડૂતોને 180.63 કરોડની સહાય આપવામાં આવી, કમોસમી વરસાદથી રાહત પ્રભાવિત। 1,500 કરોડનું જમીન કૌભાંડ, સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી। સુરત ધર્માંતરણ કૌભાંડ, માસ્ટર માઇન્ડનો શાગીર ઝડપાયો, અંગ્રેજીનો શિક્ષક રાખતો હતો કરોડના ફંડનો હિસાબ।